હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો આપણે મોટાભાઈ જયદીપભાઈ અહીંયા લોટેશ્વર ગામ જ્યાં લોહેશ્વર મહાદેવજીનું મંદિર છે, તો ગઈકાલે તેઓ ત્યાં દર્શનાર્થે ગયેલા હતા. લોહેશ્વર મહાદેવના મંદિરના જે પૂજારી હતા તેઓ અને ભાઈ એક લોટેશ્વર ગામમાં એક એવા પરિવારની મુલાકાત કરી જે ખરેખર જોઈ દિલ કંપી ઉઠે. એક વૃદ્ધ બા દાદા છે જેઓની પરિસ્થિતિ ખરેખર નબળી છે. તો આજે આપણે એમના ઘરે મુલાકાત કરશું અને એમની જે પણ કંઈ તકલીફ છે તેઓ આપણાથી દૂર થતી હશે એટલી બનતી મદદ કરશું. તો ચાલો આપણે નીકળીએ લોટેશ્વર ધામ. જો મિત્રો, અત્યારે આપણે એમના માટે માલ સામાન લઈ લઈએ અને જલ્દીથી આપણે લોટેશ્વર ગામમાં જઈએ. ઓકે, બોલને પાછળ ગાંઠિયા. અને ફાઇનલી મિત્રો આપણે બધો જ સામાન લઈને નીકળી ગયા લોટેશ્વર ગામ તરફ. અને આજે મારી તબિયત થોડી વીક છે, ખાંસી અને શરદીની થોડી તકલીફ છે. અને અહીંયા તમામ મિત્રો આપણે આ સેવા કાર્યમાં હાજર થઈ ગયા છે. સ્વાગતભાઈ, રાજભાઈ દરજી, સ્મિતભાઈ મહારાજ અને ડીજે મહારાજ અને મોટાભાઈ. તો ચાલો જલ્દીથી આપણે વૃદ્ધ પરિવારની મુલાકાત લઈએ અને આપણાથી બનતી એમને મદદ કરીએ. ચાલો મળીએ. લોટેશ્વર ગામના વતની બિજલજી ઠાકોર, જેઓ પોતાની પત્ની સાથે વૃદ્ધાવસ્થામાં જિંદગી સામે ઝઝૂમી રહ્યા છે. આટલી ઉંમરે પોતે મજૂરી કરી શકતા નથી અને એમના ઘરમાં બહુ જ પરિસ્થિતિ નબળી હોવાના કારણે ચલો આજે એમના ઘરની મુલાકાત કરીએ અને આપણાથી બનતી એમને મદદ કરી અને એમના આશીર્વાદ લઈએ. ગઈકાલે હું લોટેશ્વર મહાદેવજી મંદિરે દર્શન કરવા આવ્યો, તો ત્યાંના પૂજારી શાંતિગીરી બાપુએ મને તરત જ કહ્યું કે ભાઈ તમે બધું આ કીટ વિતરણને એવું બધું કરો છો, તો અમારે લોટેશ્વર ગામમાં એક વૃદ્ધ જેઓ કોઈ કામ કરી શકે તેમ નથી, જેઓ બા દાદા બહુ અશક્ત હાલતમાં અને બહુ આમ ખાટલામાં જ રહે છે અને જેઓને ખાવા પીવામાં બહુ તકલીફ પડી રહી છે. તો મને તેઓ પૂજારીજી એમના ઘરે લાવ્યા, એમનું ઘર મને બતાવ્યું, મેં એમનું ઘર જોયું. તો મેં જોયું ગરમીમાં એમના ઘરમાં પંખો પણ નહોતો અને તેઓ બા દાદા બહાર બેઠા હતા. તેઓ મને વિનંતી કરી કે મને એક પંખાનું કરી દો અને ખાવા પીવાની થોડીક વ્યવસ્થા કરી દો. તો મેં ગઈકાલે હજુ આવ્યો હતો ને આજ બીજો જ દિવસ છે. આજ હું મારી ટીમ સાથે અને બધી વસ્તુ લઈને એમને પંખાની પણ મેં વ્યવસ્થા કરી દીધી છે. એમના માટે બોર્ડ પણ લાવ્યો છું, જેથી બહાર પંખો લઈને આવવું હોય તો એમને બહાર ગરમી અત્યારે ઘણી પડી છે, એટલે બહાર એમને આવવું તો બોલ લાંબુ કરીને બહાર સુવા આવી શકે છે. કરિયાણું પણ એમના માટે લાવ્યો છું અને હજુ પણ મારાથી જે સગવડ થશે એ બધી સગવડ હું એ બા દાદા માટે કરીશ. અને તમે પણ જો તમારાથી શક્ય હોય તો બા દાદાની મુલાકાતે આવજો અને તમારાથી જે બને તે અહીંયા આવીને તમે જોઈને જ એમની સેવા કરજો, જેથી આપણે બા દાદાના સેવા કરીને એમના આશીર્વાદ મેળવી શકીએ. આને તમારે જ્યાં લઈ જાઓ ને એ મૂકી દેવાનું. ગાડીમાં કાઢતા હો ને ધાબડા, બે ધાબળા કાઢતા હો, આપણે ધાબળા આપો એમને. ભગવાન 500 ધાબળા આલ્યા, 500 શિયાળા અને આવી સીધું તો બધે ને આપણે આ જેમ ગામ ભારે ને મકાન અમુક બનાવી દીધા. બરાબર, ચોખા હે, દાળ હે, ખાંડ હે, બિસ્કિટ હે, ગાંઠિયા, તેલ, ટોટલી વસ્તુ હાબુ દીનું બધું હે. બરાબર, અને તમતાર જરૂર પડે તારે અમે બેઠા કહેજો તમતાર. બરાબર, તમને તમતાર જરૂર પડે ને તારે અમે આવી જશું. ભગવાનની ચારે હાથ માથે રહ્યો આશીર્વાદ આપો. મને ધ્યાન દોર્યું પૂજારીજીએ કે ભાઈ આવી રીતના પરિવાર હે અમારે, અને હું કાલ રૂબરૂ તેમાં જોવા આવ્યો. બરાબર, આ પંખો લઈ લીધો એટલે તમારે શું હવે જે જગ્યાએ જો અહીંયા પંખો ચાલુ કરી દેવાનો, બોર્ડ પણ લાંબુ કર્યું આપણે. બરાબર, એટલે તમારે ગરમીની મેન સગવડ હારી થઈ જાય તમારે. બરાબર, એ હા આ દીકરો મારો એ રહ્યો, એક દીકરો. આશીર્વાદ, બસ 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 બસ, તમારા આશીર્વાદ હોય એટલે ઘણા. બસ બસ, ભગવાન ખૂબ બધા કર્યું બાપા. અને બીજી કઈ તકલીફ પડે કહેવાનું તમતાર. બરાબર, બીજા માણસો પણ હવે તમારી પડખે આ વિડીયો જોશે ને એટલે મદદે તમારી આવશે. બરાબર, આપણા અહીં વઢિયારમાં બધા સેવાભાવી માણસો ઘણા બધા, પણ બધાને ખબર ના હોય. જેમ કે મને જ ખબર નહીં, તમે અહીં રોય આપણા માધ્યમથી બધા જોશે અને તમારી મદદે 100% વઢિયારના માણસો બધા આવશે. બરાબર, હવે અત્યારે મિત્રો આપણે લોટેશ્વર ગામ ખાતે આ બા દાદાની આપણે મુલાકાત કરી અને આપણાથી બનતી એમને મદદ કરી. કરિયાણા કીટ, સૂકો નાસ્તો, તેમજ એમને અહીંયા જે મોટી તકલીફ હતી એ હતી ગરમીની, કારણ કે આ જગ્યાએ એમને ગરમી બહુ જ લાગતી હતી. તો આપણે તાત્કાલિક ધોરણે પંખો લઈ
જો એમના માટે અત્યારે પંખાની પણ વ્યવસ્થા કરી છે, કરિયાણા કીટની પણ વ્યવસ્થા કરી છે. અને આટલી ઉંમરે આ બા દાદાને જોયા અને એમની લાગણી એટલી છે કે ચા પાણી કરીને જ જાઓ. આપણે ના પાડી છતાં એમની એટલી લાગણી છે કે ચા પીવડાવી જ છે અમારે, પરંતુ આપણે એમને તકલીફ નથી આપી. આપણે એમના ઘરનું પાણી પી અને આપણે એમને મદદ કરી. અહીંયાથી આપણે સીધા જ જશું લોહેશ્વર મહાદેવજીના દર્શન કરવા. તો ચાલો હવે મળીએ લોહેશ્વર મહાદેવના, હું તમને દર્શન કરાવું. અને ફાઇનલી મિત્રો આપણે લોટેશ્વર ગામમાં બા અને દાદાની આપણાથી બનતી મદદ કરી. અને અત્યારે મિત્રો આપણે આ વિડીયો બનાવવાનું કારણ એક જ કે એ લોકોને હજી આ વિડીયો અપલોડ કરશું અને સોશિયલ મીડિયા ઉપર શેર કરશું. ઘણા એવા લોકો પ્રેરણા મેળવી એ લોકોની બનતી મદદ કરે એ ઉદ્દેશથી જ આ વિડીયો બનાવ્યો છે. તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.